તો સુરત પછી હવે પાટણમાં પણ નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 3 મહિનામાં જિલ્લામાંથી 15 થી વધુ નકલી ડોક્ટર પકડાઈ ચૂક્યા છે। ત્યારે વધુ એક વખત રસુલપુર ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર પકડાયો છે। એસઓજીએ સરકાર અલી મોમિન નામના શખ્સની ધરપકડ કરી છે, તો એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે। વિપિન, હવે સુરતમાંથી બાદ હવે પાટણમાં પણ નકલી ડોક્ટરોનો જાણે કે રાફડો ફાટ્યો હોય, વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે, શું વિગત? બિલકુલ કહી શકાય કે પાટણ જિલ્લામાં એસઓજી છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરો પર તલાપ મારી રહી છે। હવે ફરી એક ડોક્ટર છે જે ઝડપાયો છે, જે સિદ્ધપુર તાલુકાનો રસુલપુર ગામ છે, ત્યાં એક ડોક્ટર જે હતો એ બિનકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતો હતો। તે દરમિયાન એસઓજીને બાતમી મળતાના આધારે એસઓજીની ટીમે રેડ કરી, તે દરમિયાન એ ડોક્ટર ઝડપાયો હતો। તેની સાથે દવાઓનો જથ્થો અને સહિતના ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા। કહી શકાય કે જે પ્રમાણે જે કાયદાઓ છે જેનો ફાયદો લઈને આ ડોક્ટરો ગામડાઓમાં પ્રેક્ટિસ કરતા હોય છે, જેના કારણે તમામ અત્યાર સુધીમાં જિલ્લાઓમાં અલગ અલગ જે ગામડાઓ હોય છે તેના અંદર જે ફરજી ડોક્ટરો બેસી લોકોને શારીરિક સાથે ચેડા કરવાના જે ખાસો એ કરી રહ્યા છે। હવે જે એસઓજી ની ટીમ જાગી છે અને હવે જે અલગ અલગ ડોક્ટરોને રેડ કરીને ધરપકડ કરવાનું શરૂ કર્યું છે। અત્યાર સુધીમાં છેલ્લા 3 માસમાં 15 જેટલા બોગસ ડોક્ટર હતા એ પાટણ જિલ્લામાંથી હાલ તો ઝડપાયા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।